નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં પાઠ 7 સજીવ અને નિર્જીવ, પાઠ 12 સજીવ અને નિર્જીવ એનો સ્વાધ્યાય જોશું. હવે એનો પ્રશ્ન બે છે કે ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની આપણે કરવાની છે. હવે આપણે આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તો સજીવ કોને કહેવાય પહેલા આપણે એ જોઈએ. તો પોતાની જાતે એ ચાલી શકે, દોડી શકે, ખોરાક લે શકે એટલે કે ખાઈ અને પીવે, બોલી શકે અને ખાસ અગત્યની વાત કે એની વૃદ્ધિ થાય એટલે કે નાનું હોય એમાંથી ક્રમશઃ મોટું મોટું થાય, તો એને કહેવાય સજીવ. હવે નિર્જીવ કોને કહેવાય? તો જેની વૃદ્ધિ નથી થતી, જેનો જન્મ નથી થતો, તે પોતાની જાતે હલનચલન કરી નથી શકતા, તે ખોરાક નથી લઈ શકતા, એવા પદાર્થો હોય એને આપણે નિર્જીવ કહીએ. તો હવે તમને બરાબર સમજાણું કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. તો હવે આપણે એક પછી એક ઉદાહરણ એટલે કે વાક્ય લેતા જઈએ અને નક્કી કરીએ કે સજીવ છે કે નિર્જીવ. સમજી ગયા? તો પહેલું છે આપણે સજીવ છીએ. તો આપણે એટલે કે માણસો, હું અને તમે અને બીજા બધા, તો આપણે સજીવ છીએ. આપણે ખોરાક લઈએ છીએ, પાણી પીએ છીએ, પછી આપણી જાતે હલનચલન કરી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ અને આપણી વૃદ્ધિ થાય છે એટલે કે નાનામાંથી ધીમે ધીમે મોટા થઈએ છીએ. એ બધું જવાબ છે હા. તો આપણે સજીવ છીએ. તો અહીંયા આપણે સાચાની નિશાની કરશું. પછી પેન નિર્જીવ છે. આપણે જે લખીએ છીએ એ પેન નિર્જીવ છે એવું કીધું છે, કારણ કે પેન પોતાની જાતે હલનચલન કરી શકતી નથી, એ કાંઈ ખોરાક લઈ શકતી નથી, એની વૃદ્ધિ થતી નથી, એટલે તે નિર્જીવ છે. તો અહીંયા આપણે સાચું કરશું. પછી છે ત્રીજું, સજીવ ખોરાક ખાય. સજીવ ખોરાક ખાય તો જ એની વૃદ્ધિ થાય. એને જીવતા રહેવા માટે, હલનચલન કરવા માટે, બધી પ્રવૃત્તિ કરવા માટે ખોરાકની જરૂર પડે. તો અહીંયા આપણે સાચું કરશું. પછી છે ચોથું, નિર્જીવ નાનામાંથી મોટા થાય. હવે નિર્જીવ છે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે તમારી પેન્સિલ અથવા તો રબર અથવા કંપાસ, પુસ્તક, આ બધું નિર્જીવ છે. તો એ નાનામાંથી મોટું થાય છે. પેન્સિલ એક પડી હોય એમાંથી અવળી હોય એમાંથી એની મેળે જાતે મોટી થાય, એકમાંથી 3 થઈ જાય. રબર છે તો એ મોટું થાય નથી થતું, એની જાતે નાનામાંથી મોટા થતા નથી. તો અહીંયા આગળ ખોટું આવશે કે નિર્જીવ નાનામાંથી મોટા થાય, તો ખોટું નથી થતા. પછી પાંચમું છે નિર્જીવ પાણી પી શકે. નિર્જીવ પાણી પી શકે? ના પી શકે. તમે તમારા દફતરને અથવા તો તમારો નાસ્તાનો ડબ્બો, લંચ બોક્સ છે, કંપાસ છે અને પાણી પીવડાવો, એ પાણી પીવે? ના પીવે. તો એ પણ ખોટું છે. પછી છઠ્ઠું, ઘર સજીવ કહેવાય. ઘર સજીવ છે, પોતાની જાતે ચાલી શકે છે, ફરી શકે છે, કાંઈ ખાય છે, પીએ છે, નથી કરી શકતા, એટલે ઘર સજીવ નથી. એટલે પણ અહીંયા પણ ખોટાની નિશાની આવશે. પછી સાતમું છે આસોપાલવ સજીવ કહેવાય. હવે આસોપાલવનું વૃક્ષ જોયું છે તમે? ઝાડ જેને આપણે તોરણ બાંધીએ છીએ, જોયું છે ને? લીલા કલરના પાનનું તોરણ બાંધીએ છીએ ને, કોઈ સારો પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે તોરણ બાંધેલું હોય ઘરે. તો એ આસોપાલવના પાન છે. આપણે આગળ પ્રવૃત્તિ પણ કરેલી છે, આસોપાલવનું તોરણ કેવી રીતે બનાવાય એ તમને શીખ્યું છે. તો એ સજીવ કહેવાય. હવે આસોપાલવ અથવા તો બીજા કોઈ પણ વૃક્ષ એટલે કે ઝાડ, એ બધા જ સજીવ કહેવાય, કારણ કે એ પાણી પીવે છે, આપણે પાણી પાઈએ છીએ તો જ એ મોટા થાય. પછી એ ખોરાક બનાવે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ તમે મોટા થશો ત્યારે તમને હવે શીખવાનું આવશે. જ્યારે સૂર્યપ્રકાશ આવે ને એની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે, એટલે ખાય પણ છે.
એ પોતાની જગ્યાએથી હલનચલન કરી શકતા નથી, પણ એ નાનામાંથી મોટું થાય છે. કોઈ પણ ઝાડ છે કે છોડ છે નાનકડો આપણે વાવ્યો હોય અથવા તો દાણા નાખ્યા હોય તો ધીમે ધીમે એમાંથી મોટું વૃક્ષ બની જાય છે. તો એ સજીવ છે. કોઈ પણ વનસ્પતિ એ સજીવ છે. તો આસોપાલવ પણ કેવું કહેવાય? સજીવ. તો એ સાચું છે. પછી જોઈએ 8મું, આગગાડી સજીવ કહેવાય. આગગાડી એટલે કે જેને આપણે ટ્રેન કહીએ છીએ, તો એ સજીવ કહેવાય કે નિર્જીવ? તો આપણે જોયું કે એ પોતાની જાતે હલનચલન કરી શકે, અને આગગાડી છે એ ચાલે છે, પાટા ઉપર ચાલે છે, એટલે ચાલે તો છે, દોડે છે. પછી એ ખાય છે, એને કોલસા અથવા તો ડીઝલ એવું બધું એને આપવું પડે છે, ઈંધણ, તો જ ચાલી શકે. તો એ ખાય છે, તો સજીવ કે નિર્જીવ? પણ એ પોતાની જાતે ખાઈ શકતું નથી કે પોતાની જાતે ચાલી શકતું નથી. એને ચલાવવા માટે એને આદેશ આપવામાં આવે છે અથવા તો આપણે એને ચલાવીએ છીએ એટલે એ ચાલે છે. તો એ નાનામાંથી મોટું પણ થતું નથી, એટલે એ નિર્જીવ છે. તો આગગાડી સજીવ કહેવાય એ વિધાન કેવું છે? ખોટું છે. પછી 9મું જોઈએ, કૂતરો સજીવ કહેવાય. કૂતરો સજીવ કહેવાય? હા, એ ખાય છે, પીએ છે, દોડે છે, ભસે છે અને નાનામાંથી મોટું પણ થાય છે. નાના ગલુડિયા હોય છે ને એમાંથી મોટું કૂતરું બની જાય છે. તો એ સજીવ છે. એટલે કે દરેક પ્રાણી છે એ બધા જ સજીવમાં આવે. પછી ટેલિફોન નિર્જીવ કહેવાય. હવે આપણે ફોન કરીએ છીએ, એ સજીવ કે નિર્જીવ? તો એ પોતાની જાતે હલનચલન કરી શકતું નથી, ખોરાક ખાતું નથી, નાનામાંથી મોટું થતું નથી, એટલે એ નિર્જીવ છે. તો એ સાચું છે કે ભાઈ હા, ટેલિફોન તો નિર્જીવ કહેવાય. પછી કોમ્પ્યુટર સજીવ કહેવાય. કમ્પ્યુટર છે એ સજીવ કહેવાય? ના કહેવાય. કમ્પ્યુટર નિર્જીવ છે, કારણ કે એ સજીવની વ્યાખ્યામાં આવતું નથી. એ પોતાની જાતે હલનચલન નથી કરતું, ખોરાક નથી ખાતું, નાનામાંથી મોટું નથી બનતું, એટલે કમ્પ્યુટર છે એ સજીવ કહેવાય. એ વિધાન ખોટું છે. પછી છે 12મું, હોડી નિર્જીવ કહેવાય. તો હોડી તો નિર્જીવ જ કહેવાય, કારણ કે એ હલનચલન કરી શકતી નથી, કાંઈ ખાતી પીતી નથી કે નાનામાંથી મોટી થતી નથી. તો એ વિધાન સાચું છે. પછી 13મું વિધાન જોઈએ, પતંગ સજીવ કહેવાય. પતંગ સજીવ કહેવાય? ન કહેવાય, કારણ કે પતંગ પણ નાનામાંથી મોટો નથી થતો, ખોરાક નથી ખાતો, પોતાની જાતે હલનચલન નથી કરી શકતો. તો આ વિધાન ખોટું છે. હવે આપણે ફરીવાર આ બધા જોઈએ ઉદાહરણ. આપણે સજીવ છીએ, સાચું. પેન નિર્જીવ છે, એ પણ સાચું. સજીવ ખોરાક ખાય, એ સાચું છે. નિર્જીવ નાનામાંથી મોટા થાય, તો એ ખોટું છે, કારણ કે એ ના થાય. પછી 5મું, નિર્જીવ પાણી પી શકે, તો ખોટું. નિર્જીવ પાણી પીતા નથી. પછી 6મું છે, ઘર સજીવ કહેવાય. ખોટું. ઘર સજીવ ના કહેવાય. પછી 7મું, આસોપાલવ સજીવ કહેવાય. એ સાચું. આસોપાલવ સજીવ છે, એટલે કે દરેક વનસ્પતિ સજીવ છે. પછી 8મું, આગગાડી સજીવ કહેવાય. તો આગગાડી સજીવ ન કહેવાય. આ વિધાન ખોટું છે. 9મું, કૂતરો સજીવ કહેવાય. સાચું. કૂતરો સજીવ છે, એટલે કે દરેક પ્રાણી સજીવ છે. પછી 10મું, ટેલિફોન નિર્જીવ કહેવાય. સાચું. ટેલિફોન નિર્જીવ જ છે. કમ્પ્યુટર સજીવ કહેવાય. ખોટું. કમ્પ્યુટરને સજીવ કહેવાય નહીં. હોડી નિર્જીવ કહેવાય. તો સાચું. હોડી નિર્જીવ છે. પતંગ સજીવ કહેવાય. ખોટું. પતંગને સજીવ કહેવાય નહીં, કારણ કે પતંગ નિર્જીવ છે. પતંગ ઘણાને એમ થાય કે પતંગ તો ઉડે છે. ઉડે છે ખરો, પણ આપણે ઉડાડીએ ત્યારે એની જાતે ઉડી શકતું નથી, એટલા માટે એ નિર્જીવ છે. તો અહીંયા આપણે જે 13 ખરા ખોટા છે એ
જોયા, સ્વાધ્યાય પોથીમાં આપેલા છે. તમારે આમાં એ પ્રમાણે નિશાનીઓ કરી નાખવાની છે. હવે આ સિવાય બીજા થોડાક ઉદાહરણ મેં અહીંયા આગળ લીધા છે, હું સમજાવું છું. એ તમારે નોટમાં કરવાના છે. અહીંયા હવે બીજા જે હું લખું એ બધા વિધાનો તમે નોટમાં કરજો અને નોટમાં એના જવાબ લખવાના છે. આપણને વધારે પ્રેક્ટિસ થાય અને વધારે સારી રીતે આપણે સમજી શકીએ એટલા માટે આપણે બીજા ઉદાહરણો લઈએ છીએ. હવે અહીંયા જુઓ, થોડા બીજા ઉદાહરણ છે. આ બધા તમારે નોટબુકમાં લખવાના છે. હવે જોઈએ પહેલું, ઇસ્ત્રી સજીવ કહેવાય. સાચું કે ખોટું? ખોટું. ઇસ્ત્રી નિર્જીવ છે. કાચબો નિર્જીવ કહેવાય. તો કાચબો પાછો સજીવ છે, ચાલે છે, ખાય છે, પીવે છે, નાનામાંથી મોટો થાય છે. તો કાચબો નિર્જીવ કહેવાય, તે ખોટું છે. પેન્સિલ સજીવ છે. પેન્સિલ સજીવ છે નથી, એટલે એ પણ ખોટું. કાર ચાલે છે એટલે તે સજીવ છે. કાર ચાલે છે ને, પેટ્રોલ પણ પીવે છે, પણ એ સજીવ કહેવાય? ના કહેવાય. કારણ કે કાર પોતાની જાતે નથી ચાલતી, આપણે તેને ચલાવીએ છીએ. અને પેટ્રોલ પણ આપણે પૂરીએ છીએ, પોતાની જાતે એ કંઈ ખાતી પીતી નથી, એટલે એ સજીવ નથી પણ નિર્જીવ છે. વિમાન ઉડે છે એટલે તે સજીવ છે. વિમાન ઉડે છે કારણ કે એને આપણે ઉડાડીએ છીએ, એને ચલાવવાળા હોય છે પાયલટ, એટલે એ સજીવ ન કહેવાય, એટલે એ પણ ખોટું છે. હવે જોઈએ, પુસ્તક નિર્જીવ છે. એ સાચું, પુસ્તક નિર્જીવ છે. ગુલાબનો છોડ સજીવ છે. તે સાચું છે, કારણ કે ગુલાબનો છોડ નાનામાંથી મોટો થાય છે, વૃદ્ધિ પામે છે અને એ પાણી પીવે છે, એટલે એ સજીવ છે. કોઈ પણ વનસ્પતિ બધી જ સજીવ છે. સજીવો વૃદ્ધિ પામે છે. હા, સજીવો વૃદ્ધિ પામે છે, સાચું. પતંગિયું નિર્જીવ છે. પતંગિયું સજીવ છે, એ ઉડે છે પોતાની જાતે અને ફૂલોમાંથી રસ ચૂસીને એ પીવે છે, એટલે કે ખાય છે. તો પતંગિયું સજીવ છે, એટલે આ વિધાન ખોટું છે. ચકલી નિર્જીવ છે. ચકલી પણ સજીવ છે, નિર્જીવ નથી. એ પોતાની જાતે ઉડે છે, દાણા ચણે છે અને નાનામાંથી મોટી થાય છે. તો અહીંયા આપણે થોડા ઉદાહરણો જોયા. હવે તમને બરાબર સમજાઈ ગયું કે કોને સજીવ કહેવાય અને કોને નિર્જીવ કહેવાય. સમજી ગયા છો ને? તો હવે આવા બીજા ઉદાહરણો તમારે કહેવાનું છે વાલીને કે તમે બોલો અને હું નક્કી કરીને કહીશ કે સજીવ છે કે નિર્જીવ. આવી રમત પણ રમી શકાય. મિત્રો તમે ભેગા થાવ ત્યારે કોઈ પણ ચકલી ઉડે પર એવી જે રમત છે ને, એવી જ રીતના કોઈ પણ વસ્તુનું નામ લેવાનું. સજીવ હોય તો હાથ ઊંચો કરવાનો, નિર્જીવ હોય તો એમને રહેવા દેવાનું. તો ઘણી વખત આ રમતમાં પણ આવી રમત પણ મજા આવે છે. તમે સ્કૂલે આવશો ને ત્યારે આપણે રમશું, બરાબર? તો આવી રમત પણ તમે રમી શકો તમારા મિત્રો સાથે. તો હવે તમને સજીવ અને નિર્જીવ કોને કહેવાય એ બરાબર સમજાઈ ગયું છે, બરાબર? હવે એના પછીનો પ્રશ્ન છે કે 4 સજીવના નામ આપો અને 4 નિર્જીવના નામ આપો. તો એ તમે તમારી જાતે હવે લખી શકશો. હું અહીંયા બોર્ડ પર લખતી નથી, પણ સજીવના નામ આપણે શું લઈ શકીએ? તમે, હું, પછી કોઈ પણ પશુ નામ લે, ગાય, ભેંસ, કૂતરો, બધા જ સજીવો છે, પ્રાણીઓ છે, એ બધા જ, સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, હાથી છે, એ બધા સજીવો થાય. અને વનસ્પતિનું નામ પણ તમે લખી શકો કે આસોપાલવ, ગુલાબનો છોડ, આંબો, પીપળો, વડલો, ચીકુનું ઝાડ, ગમે એ નામ એ સજીવોના નામમાં આવી શકે. પછી પક્ષીઓના નામ પણ તમે લખી શકો, ચકલી, પોપટ, એ બધાના નામ. એ પછી તમે લખી શકો જીવજંતુના નામ, અળસિયું છે, પતંગિયું છે, કીડી છે, મકોડા છે, એ બધા પણ સજીવ જ છે. તો એના નામ તમે લખી શકો. એટલે તમારી જાતે તમારે સજીવના નામ લખવાના છે 4. હવે 4 નિર્જીવના નામ લખવાના છે. તો આપણી આજુબાજુ ઘણી વસ્તુ એવી છે નિર્જીવ, જેમ કે ટેબલ છે, બેન્ચ છે, દફતર છે, ચોપડી છે, ફ્રીજ છે, ટીવી છે,
થાળી છે, વાટકા એટલે કે વાસણો છે, ડસ્ટર, ચોક, મોબાઈલ, પુસ્તકો, આ બધી જ વસ્તુઓ નિર્જીવ છે. વાહન જે છે, સ્કૂટર છે, સાયકલ છે, ગાડી છે, કાર છે, એ બધી જ વસ્તુ નિર્જીવ છે. તો નિર્જીવના પણ 4 નામ તમે લખી જ શકશો. એટલે હું અહીંયા બોર્ડ ઉપર લખીને તમને આપતી નથી. તમને હવે સમજાઈ ગયું છે કયું સજીવ અને કયું નિર્જીવ. એના ઉપરથી તમારી જાતે જ તમે નામ લખી શકશો. લખશો ને? તો આપણા સામાન્ય જ્ઞાનના પુસ્તકમાં 4 સજીવના નામ અને 4 નિર્જીવના નામ લખવાના છે. અને હું ઘરકામમાં પણ તમને આપવાની છું. એટલે તમે પુસ્તકમાં પણ લખી નાખજો અને નોટમાં પણ લખજો. બરાબર છે? તો હવે બધાને સમજાઈ ગયું છે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. બરાબર? તો આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ. આગળનો પાઠ આપણે આગળ લેશું.